વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આશીષ ગોવિંદભાઈ મોખરા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ટ્રેડ એઓસીપી જામનગર ખાતે ફરજ બજાવું છું. આજના લેસનમાં વરાળ તથા બોઇલરનો કાર્ય સિદ્ધાંત, તેની રચના અને વિવિધ બોઇલર વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વરાળથી શરૂઆત કરીએ. તો વરાળ એટલે શું? તો તમે તરત જ કહેશો કે સ્ટીમ. તો વરાળ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વરાળ એ પાણીનું ભૌતિક સ્વરૂપ છે, પણ પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય છે, જ્યારે વરાળ છે એ વાયુ સ્વરૂપમાં હોય છે. તો અહીંયા પાણીનું વરાળ થવું અને વરાળનું ફરી પાણી થવું અને પાણીનું બરફ થવું એ આપણે એક ઓપરેશન કહી શકીએ છીએ. કુદરતમાં લાખો વર્ષોથી પાણીનો જથ્થો અચળ રહેલ છે. જે જળચક્ર આપણે સમજીએ કે દરિયાનું પાણીનું બાષ્પીભવન થાય તો વરાળ બને, વરાળ ઉપર જાય અને વાદળા બંધાય અને ફરી એ વરસાદ સ્વરૂપે પડે અને વળી પાણી એ નદીમાં જાય અને નદીનું પાણી દરિયામાં મળે અને પાછી બાષ્પીભવનથી ફરી વાદળા બંધાય, એમ એ જળચક્ર ચાલે છે. એટલે વરાળનો મનુષ્ય સાથેનો ખૂબ જ જૂનો નાતો છે. વરાળનો ઉપયોગ આપણે અલગ રીતે કરીએ છીએ, પણ હું તમને વરાળનો જે ઉપયોગ થયેલો છે એ ભારતમાં તે કઈ રીતે ખરાબ સાબિત થયો છે એનું આપણે થોડીક ઇતિહાસમાં વાત કરીએ તો થોડી માહિતી તમને મજા આવશે, રસપ્રદ આપણો આજનું લેશન થશે. વરાળથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ, જેમ કે વરાળ એન્જિનની શોધ થઈ. સૌ પ્રથમ આપણે વાત કરીએ 17મી સદીમાં વરાળ યંત્ર શોધાયું. તો વરાળ યંત્રની શોધથી ભારતનો જે હસ્ત ઉદ્યોગ, જે કારીગરો હતો, એ પૂરેપૂરો ભાંગી પડ્યો. તમે બધા જાણો જ છો કે અંગ્રેજોએ લગભગ સમગ્ર દુનિયામાં રાજ કરેલું છે. તો ત્યાંના જે વૈજ્ઞાનિકોએ અલગ અલગ શોધ કરી, એમાંની સૌથી ખતરનાક આપણે કહી શકીએ ઔદ્યોગિક ક્રાંતિ જેને લીધે થઈ, જેના મૂળીએ આપણે જોઈએ તો વરાળની અંદર છે. બરાબર છે. આપણે પૈડાની શોધ કરીએ અને બધા ચક્ર બનાવ્યા અને સાદા યંત્રો બનાવ્યા. તો આપણા વણકર ભાઈઓ જે કપડાં વણતા હતા, વણાટકામ કરતા હતા, હાથ વણાટ, જે આપણે સાડી કે શાલ બનાવતા એને એક મહિનો લાગે, 2 મહિનો લાગે, પણ આ વરાળ યંત્રની શોધ થઈ, એટલે કે વરાળ સ્ટીમ એન્જિનની શોધ થઈ, તો આખો આપણો ભારતનો જે વણકર સમાજ છે, કારીગર વર્ગ, આખો ભાંગી પડ્યો. તેવી જ રીતે જે ચાકનું કામ આપણે કુંભાર કરતા આપણા, બરાબર છે, તો એ હાથેથી આપણે ચાક ફેરવી અને માટલા ઘડતા હતા. બરાબર છે. તો વરાળની મદદથી આપણે પૈડાને ગતિ આપવા માંડ્યા. વરાળની મદદથી સ્ટીમ ટર્બાઇન શોધાયા. સ્ટીમ ટર્બાઇનથી આપણે જે સ્ટીમર કહીએ છીએ, પહેલાં અલેસા મારીને બોટ ચલાવતા. સ્ટીમ ટર્બાઇનની મદદથી આપણે આગબોટ જેને કહીએ, સ્ટીમર ચલાવવા લાગ્યો માણસ. અને વિવિધ મશીનો, એટલે માણસનું સ્થાન મશીનો લઈ લીધું. આપણે ગુલામ તો હતા જ, પણ આ જે વરાળ યંત્રની શોધ થઈ 17મી સદીની હું વાત કરી રહ્યો છું, તો ભારતનું મહા ઉપનિવેશક તરીકે જ અંગ્રેજોએ ઉપયોગ કરેલો છે. ઉપનિવેશક એટલે કે આપણા કાચા માલ, ભારત એક સમયમાં ખેતી પ્રધાન દેશ હતો. આખા દુનિયામાં ભારત ખેતીમાં અગ્રેસર હતું. એનું કારણ હતું સિંધુ અને ગંગા નદી અને બહોળા મેદાન પ્રદેશો. પણ આપણે વૈજ્ઞાનિક અભિકોણ નહોતો. આપણા જે ભારતીય સમાજમાં વૈજ્ઞાનિક અભિકોણ ન હોવાને કારણે જે મહત્ત્વની શોધ આપણે કરી ન શક્યા. આ મહત્ત્વની શોધ તમે જોઈ શકો છો, લગભગ બધા વૈજ્ઞાનિકો ઇંગ્લેન્ડમાં થયેલા જોવા મળે છે. તો 17મી સદીમાં જે વરાળ યંત્રની શોધ કરી, તો આખું માણસ જાતમાં આમૂલ ઔદ્યોગિક પરિવર્તન આવી ગયું. અને આપણા
ભારતીય સમાજના જે કારીગરો હતો એ પછાત બન્યો, કારણ કે વણકર જે સાડી કે સોલ 1-2 મહિને બનાવતો એ મશીન 1 દિવસમાં કે અડધા દિવસમાં બનાવી નાખતો. તો આપણો આખો ગૃહ ઉદ્યોગ છે એ ભાંગી પડ્યો. તો મારી દૃષ્ટિએ જે આ વરાળ યંત્રની શોધ આપણા ભારત માટે બહુ જ નુકસાનકારક સાબિત થઈ છે. જેમ કે આજના યુગમાં આપણે જોઈએ કે કમ્પ્યુટરનો ઉપયોગ બહોળો પ્રમાણમાં વધ્યો છે, પણ આપણે વિશ્વના બીજા નંબરમાં અત્યારે આપણી વસ્તી લગભગ 137 કરોડ છે. તો આપણા માટે કોમ્પ્યુટર હું કહું છું અભિશાપરૂપ છે, કારણ કે 10 માણસનું કામ એક કરી શકે છે કોમ્પ્યુટર, તો 10 માણસની રોજગારી છીનવાઈ જાય છે. જ્યારે આપણી સામે ચીન છે એ આપણા કરતાં પણ વધારે વસ્તી છે, તો તેના જે હ્યુમન પાવર છે જનસમુદાયનો સારી રીતે ઉપયોગ કરે છે. અત્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ લેશો દુનિયાની તો એ લોકો તરત જ ઝેરોક્સ કોપી બનાવી દે છે. તરત જ તમે કોઈ પણ માર્કેટમાં નવી વસ્તુ લોન્ચ કરો તો એના હ્યુમન પાવરનો ઉપયોગ કરી અને તરત જ એનું ડુપ્લિકેશન બજારમાં મૂકી દે છે. જ્યારે આપણે અહીંયા એવું નથી બનતું, અને આપણે વધારે ને વધારે ઇનડાયરેક્ટ હું કહું છું કે ઔદ્યોગિક ગુલામીના રૂપમાં આપણે પહેલાં અંગ્રેજો અહીંયા આવીને રાજ કરતા, હવે એવું બન્યું કે ત્યાં બેઠા બેઠા એ લોકો આપણે વોટ્સઅપ વડે, ફેસબુક વડે, ડિજિટલ માધ્યમથી આપણે ગુલામી તરફ ધકેલી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે ઇન્ડિયામાં રોટલી મોંઘી મળશે જ્યારે ઇન્ટરનેટના ડેટા એકદમ સસ્તા મળશે. તો આ જે ઔદ્યોગિક ક્રાંતિની વાત હું કરું છું, તો વરાળથી લઈને અત્યારે આપણે ડિજિટલમાં આઈટીના યુગમાં જીવે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં. બરાબર છે. અત્યારે ગરીબમાં ગરીબ વર્ગ હશે એ 2% પૂરું ખાતો નહીં હશે, પણ એના જોડે ડેટા તો ફ્રીમાં હશે જ. તો આ ઇનડાયરેક્ટ આપણે ગુલામી તરફ ધકેલા રહ્યા છે. એટલે વરાળ છે એ આદિકાળથી જ્યારે તે માણસ સમજણો થયો, વરાળ તો બનતી જ હતી. જ્યારે આપણે સમજતા હતા, ના સમજતા, આપણે આદિમાનવ હતા ત્યારે વરાળ બનતી હતી. દરિયાનું પાણી બાષ્પીભવન થતું હતું અને વાદળા બંધાતા હતા અને વરસાદ પડતો હતો. જેમ જેમ આપણો વિકાસ થતો ગયો એમ આપણે વરાળનો ઉપયોગ કરવા લાગ્યા. તમને લોકોને ખબર જ હશે કે વરાળથી આપણે ઘરે સ્ટીમ ઢોકળા બનાવીએ છીએ, બરાબર છે. મેથીના મૂઠિયા આપણે બનાવીએ છીએ. પછી મહિલાઓ છે એ બ્યુટી પાર્લરમાં ફેશિયલ ને બધું કરે છે, એમાં સ્ટીમ બાથિંગ જે કે આપણે કહીએ છીએ એનો ઉપયોગ કરે છે. તો વરાળના અનેક ઉપયોગ છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં આપણે જઈએ તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વરાળનો ઉપયોગ થાય છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, ટેક્સટાઇલમાં, લેધરમાં. તો વરાળનો ઉપયોગ અલગ અલગ રીતે જોવા મળે છે. તો આપણે વિગતવાર વરાળ વિશે પહેલાં ચર્ચા કરીએ. પછી વરાળ બનાવનાર એટલે કે બોઇલર શું છે, બોઇલરનો કાર્ય સિદ્ધાંત શું છે, એની રચના શું છે, અલગ અલગ બોઇલરનો વિસ્તારપૂર્ણ અને કેમિકલ કંપનીમાંનો શું ઉપયોગ છે એ આપણે જોઈશું. પીપીટી. તો પહેલાં આપણે વરાળની વ્યાખ્યા જોઈએ. વરાળ એટલે પાણીને હીટ આપવાથી કોઈ પણ ફ્યુલ પદાર્થ છે એ એની હીટ કોને આપશે? પાણીને. અને પાણીને હીટ મળવાથી એનું કયા સ્વરૂપમાં રૂપાંતર થશે? વરાળ સ્વરૂપમાં. બરાબર છે. તો વરાળ છે અલગ અલગ રીતે મનુષ્યને ખૂબ જ ઉપયોગી છે. વરાળ છે પાણીનું અલગ અલગ સ્વરૂપ છે. જેમ કે વરાળની લેટન્ટી તમે દૂર કરો તો પછી પાણીમાં રૂપાંતર થશે. પાણીમાંથી હીટ દૂર કરશો એટલે કે શોષી લેશો તો એ બરફમાં રૂપાંતર કરશે, અને બરફને પાછી હીટ તમે આપશો તો એ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામશે. બરાબર છે. તો હવે આપણે સ્ટીમના મુખ્ય 3 પ્રકાર પડે છે. આપણે જોઈએ ઔદ્યોગિક એકમમાં સ્ટીમનો ઉપયોગ આપણે કરવો હોય તો સ્ટીમના 3 પ્રકારો પડે છે. તો આપણે એ જોઈએ. તો 3 પ્રકારો છે મુખ્યત્વે, એ વેસ્ટ સ્ટીમ, સેચ્યુરેટેડ સ્ટીમ અને સુપર હીટેડ સ્ટીમ. તો વેટ સ્ટીમ એટલે શું મિત્રો? કે પાણીને આપણે ગરમ કરીએ, પાણીનું બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. તો અચળ વાતાવરણ દબાણે એટલે કે 760 mmHg પર પાણી 100 ડિગ્રીએ ઉકળે છે, એટલે કે બોઇલ થાય છે. બરાબર. પછી જે આપણે હીટ વધારતા જઈએ તો પાણીનું રૂપાંતર કેમાં થાય છે? વરાળમાં. તો આપણે પહેલા તબક્કે પાણીની વરાળ બનાવીએ છીએ તો વરાળની અંદર થોડા પાણીના કણ પર રહેલા હોય છે, પાણીના બિંદુઓ જે આપણે કહીએ એ પણ રહેલા હોય છે. તો તેવા પ્રકારની જે સ્ટીમ બને છે એને વેટ સ્ટીમ આપણે કહીશું, એટલે ભીની સ્ટીમ. બરાબર છે મિત્રો.
પછી વેસ્ટ સ્ટીમમાંથી આપણે આ જે પાણીના જે ભીના કણો જે રહી ગયેલા હોય છે એને વધારે આપણે ગરમ કરી હીટિંગ કરશું તો એ સેચ્યુરેટ સ્ટીમ અથવા ડ્રાય સ્ટીમ, જેને આપણે કહીશું ડ્રાય સ્ટીમ, એટલે કે એમાં પાણીનું કણોનું પ્રમાણ નહીવત જેવું હશે. તો એ જે સ્ટીમ જનરેટ થાય છે એને આપણે સેચ્યુરેટેડ સ્ટીમ કહીશું. અને સેચ્યુરેટેડ સ્ટીમને વધારે ગરમ કરીશું આપણે તો એને આપણે સુપર હીટેડ સ્ટીમ કહીશું. જેમ કે આપણે આઈડિયલ ગેસ લો ભણ્યા છીએ, પરફેક્ટ ગેસ લો. હકીકતમાં આઈડિયલ ગેસ છે, આદર્શ વાયુ, એ અસ્તિત્વમાં નથી. પણ આ સુપર હીટેડ સ્ટીમ છે એ આઈડિયલ ગેસની ખૂબ જ નજીક. આઈડિયલ ગેસના જે નિયમ છે આપણા, પહેલો નિયમ છે આપણો બોયલ્સનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુશકનો નિયમ, એનું લગભગ પાલન કરે છે. એ ત્રણેય નિયમને આપણે કમ્બાઈન કરીએ તો આપણે જાણીએ છીએ મિત્રો કે પીવી બરાબર એનઆરટી, એટલે કોઈ પણ આદર્શ વાયુનું એસટીપી કન્ડિશન પર કદ 22.4 લીટર થાય. તો આ નિયમને લગભગ સુપર હીટેડ સ્ટીમ અનુસરે છે. તો આ થયા વરાળના પ્રકારો. હવે વરાળનો ઉપયોગ અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં અલગ અલગ રીતે થાય છે. વરાળનું આપણે મેઇનલી જોઈએ તો વરાળ એ હીટ ટ્રાન્સફર, એ પોતાની જે હીટ છે એ બીજા પદાર્થને આપી અને હીટ ટ્રાન્સફર કરે છે અને આપણે પદાર્થને ગરમ કરી શકીએ. આપણે કોઈ રિએક્શન કરવું હોય, બરાબર છે, તેને 80 ડિગ્રી તાપમાનની જરૂર હોય તો સામાન્ય આપણું તાપમાન આપણે લઈએ તો 20 થી 30 ડિગ્રી સુધીનું હોય છે. તો આપણે 60 ડિગ્રી કરવું હોય તાપમાન તો આપણે તેને વરાળથી ગરમ કરીએ છીએ. એટલે વરાળનો ઉપયોગ આપણે ઔદ્યોગિક એકમમાં જોઈશું તો ડિસ્ટિલેશન ઓપરેશન, જે કોઈ રિએક્શન આપણે કરાવવું છે તો ત્યાં વરાળ જરૂરી બને છે. બરાબર છે. તો આપણે હવે બોઇલર જોઈએ. તો બોઇલર મિત્રો શું છે? તો બોઇલર એ વરાળ ઉત્પન્ન કરનાર. બોઇલ કરવું એટલે ઉકાળવું. બોઇલ આપણે કહીએ બોઇલ, અને બોઇલ ઉપરથી શબ્દ એવો બોઇલર એટલે કે ઉકાળનાર. તો વરાળ કોણ ઉત્પન્ન કરે છે? તો કે બોઇલર. તો વરાળ ઉત્પન્ન કેમાંથી થાય છે? તો આપણે સમજીએ, પાણીમાંથી. બરાબર છે. તો પાણીને હીટ કોણ આપશે? તો કે પાણીને હીટ ફ્યુલ આપશે. ફ્યુલનું હીટ છે એ પાણીને મળશે. એટલે પાણીનું જે લેટેન્ટ હીટ ગુમાવી અને કયા સ્વરૂપમાં આવશે? સેન્સિબલ હીટ ગુમાવ્યા એટલે એ વરાળ સ્વરૂપમાં આવશે. તો બોઇલરનું કાર્ય મિત્રો વરાળ ઉત્પન્ન કરવાનું છે. તો બોઇલર છે એક જાતનું તમે કહી શકો છો કે હીટ ટ્રાન્સફરનું સાધન છે. તો મિત્રો અહીંયા આપણે એમ થાય કે હીટ ટ્રાન્સફર એટલે શું? બરાબર. તો બે પદાર્થ વચ્ચે ગરમીના તફાવતના કારણે જે હીટનું ઉર્જાનું વહન થાય, હાઈ ટુ લો. અહીંયા હીટ ટ્રાન્સફરમાં સમજવા જેવું છે કે બે ધાતુના સળિયા આપણે લીધેલા હોય અને એકનું તાપમાન 30 ડિગ્રી છે અને બીજો સળિયો ગરમ છે, એનું તાપમાન 80 ડિગ્રી છે. તો 80 ડિગ્રીવાળો સળિયો ખૂબ જ ગરમ હશે કોના કમ્પેર કરતાં? 30 ડિગ્રીવાળા સાથે. તો 80માંથી 30 તમે કાઢો તો 50 ડિગ્રી. તો ડેલ્ટા ટી તાપમાનનો તફાવત કેટલો છે? 50 ડિગ્રી. તો 80 ડિગ્રીવાળો સળિયો તાપમાનનું ટ્રાન્સફર વહન કેમાં કરશે મિત્રો? 30 ડિગ્રીવાળા તાપમાનના સળિયામાં. હવે કયા સુધી કરશે? કે જ્યાં સુધી એ બંને સમતુલા ના જાળવે, એટલે કે ઇક્વિલિબ્રિયમમાં ના આવી જાય ત્યાં સુધી એ હીટ ટ્રાન્સફર થશે. તો બોઇલર છે એ હીટ ટ્રાન્સફર બોઇલરમાં જે ઓપરેશન થાય છે એને આપણે હીટ ટ્રાન્સફર કહીશું. અને એ હીટ ટ્રાન્સફર સાધન છે. જેમ કે હીટ ટ્રાન્સફરના ઘણા સાધન જોઈએ. હીટ એક્સચેન્જર છે, રીબોઇલર છે, કન્ડેન્સર છે. આ બધા સાધનોને આપણે હીટ ટ્રાન્સફરના સાધનો ગણાવી શકાય. હવે તમે બધાને ખબર હશે અને તમે બધાએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બોઇલર જોયેલું જ હશે, ખરું ને? તો ઘરે આપણે કુકર છે એક જાતનું સામાન્ય બોઇલર છે. કુકરમાં આપણે શાક બનાવવું હોય અથવા ખીચડી બનાવવી હોય તો તપેલીના પ્રમાણમાં ઝડપથી બની જાય છે. તો તમે કોઈ દિવસ વિચાર્યું કે આ ખીચડી જ્યારે તપેલીમાં 1 કલાકે થાય છે, જ્યારે કુકરમાં 15 મિનિટમાં બની જાય છે? તો આનું કારણ જોયું તમે? તો અહીંયા આપણા રસાયણશાસ્ત્રના નિયમો કામ આવે છે. પ્રેશર કુકર એટલે કે
પ્રેશર કુકરમાં આપણે પાણી નાખીએ અને એ વેસલને બંધ કરી દઈએ છીએ અને આપણે ગરમી આપીએ છીએ અને ગરમ કરીએ છીએ એટલે અંદર દબાણ વધે છે. દબાણ વધવાથી એનો બોઇલિંગ પોઈન્ટ વધી જાય છે. બરાબર છે. તો આજે આપણે જ્યારે બટેકા તપેલીમાં બાફીએ છીએ તો એ પ્રેશર કુકરમાં જલ્દી બફાઈ જાય છે. શું કામ? બોઇલિંગ પોઈન્ટ વધી ગયો હોય છે. તો બોઇલર એટલે ઉકાળનાર. બરાબર છે. તો બોઇલર આપણે ઘરે કુકર છે એને બોઇલર કહી શકશું? તો કે ના, આપણે બોઇલર સાથેને સરખાવી શકીએ પણ બોઇલર કહી શકતા નથી. તો કે કેમ? તો કે આપણા ઇન્ડિયન બોઇલર રેગ્યુલર એક્ટ મુજબ એ લોકોએ વ્યાખ્યા ડિફાઇન કરેલી છે કે બોઇલર કોને કહેવામાં આવે. તો IBR ઇન્ડિયન બોઇલર રેગ્યુલર એક્ટ મુજબ બોઇલરની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો મિત્રો આપણે જોઈએ કે બોઇલર કોને કહેવામાં આવે. જેમ કે આપણે પ્રેશર કુકર જોયું તો એ એક સાદું બોઇલર આપણે ગણાવી શકીએ પણ એને બોઇલર કહેવામાં નથી આવતું, એને કહેવામાં આવે છે પ્રેશર કુકર. તો IBR એક્ટ મુજબ બોઇલરની વ્યાખ્યા એ છે કે એવું બંધ પાત્ર કે જેનું મિનિમમ કદ એટલે કે વોલ્યુમ 22.4 લીટર હોય. બરાબર છે મિત્રો, 22.4 લીટર હોય અને એનું મિનિમમ પ્રેશર, એમાં જે જનરેટ પ્રેશર છે મિત્રો એ મિનિમમ 3.5 kg/cm², એટલે કે આશરે 50 PSI 50 પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ હોવું જોઈએ. અને ત્રીજો મુદ્દો કે તેના પર અલગ અલગ માઉન્ટિંગ્સ એટલે કે પ્રેશર ગેજ, ટેમ્પરેચર ગેજ, સેફ્ટી વાલ્વ, બેબકોક વાલ્વ, જે બધા સેફ્ટીના જે માઉન્ટિંગ્સ છે એ લગાવેલો જોઈએ અને IBR દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવેલું હોય તો જ તેને આપણે બોઇલર કહીશું. એટલે આપણે જો સામાન્ય રીતે કુકર લઈએ IBRની પરમિશન લેવી નથી પડતી કારણ કે આપણે તેના નિયમોનું પાલન કરતા નથી. પણ જો આપણે બોઇલર ખરીદવું હોય તો આપણે IBR પાસેથી આપણે પહેલાં મંજૂરી લેવી પડે. એ સર્ટિફાઈડ કરે પછી જ આપણે બોઇલર ઉપયોગ કરી શકીએ. કારણ કે બોઇલર છે એ હાઈ પ્રેશરાઇઝ વેસલ છે, તે ખતરો છે. તેનો ઉપયોગ કરવાથી, તેનું વર્કિંગ કરવાથી તે ફાટી પણ શકે છે અને મોટી દુર્ઘટના પણ થાય છે. ભૂતકાળમાં ટાટા કેમિકલ્સમાં 1-2-3 વાર બોઇલર ફાટેલું છે. મેઘમણી કેમિકલ્સ આપણે જોઈએ દહેજ છે, તેમાં પણ બોઇલર ફાટવાની ઘટના બની છે અને ઘણા જિંદગીઓના જીવો જોખમમાં મુકાણા છે. એટલે બોઇલર એ ઇન્ડસ્ટ્રીયલ સાધન કહી શકીએ આપણે. એટલે જો એનું કદ 22.4 લીટરથી વધુ હોય, પ્રેશર 3.5 kg/cm² વધારે હોય, મિનિમમ પ્રેશર એટલું હોવું જોઈએ તથા અને સેફ્ટીના માઉન્ટિંગ્સ લાગેલા હોય તો જ તેને આપણે બોઇલર કહીશું. તો હવે આપણે બોઇલરની વ્યાખ્યા જોઈએ. હવે એના પ્રકાર જોઈએ. તો મિત્રો બોઇલરના પ્રકાર ઘણા બધા છે. બોઇલરના પ્રકાર પણ આપણે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ છે બરાબર, એના મેઇન પહેલાં 2 પ્રકાર આપણે જોઈએ. તો એક છે ટ્યુબ કન્ટેન્ટ અને બીજું છે ગરમીના ઉદ્ભવ સ્થાનને લઈને. હવે મિત્રો ટ્યુબ કન્ટેન્ટ એટલે બોઇલરમાં શેલ અને ટ્યુબ હોય. બરાબર છે. તો ટ્યુબ કન્ટેન્ટ એટલે ટ્યુબની અંદર શું રહેલું છે એના પરથી તેના 2 ભાગ પાડવામાં આવેલા છે. તો મિત્રો ટ્યુબમાં ફ્યુલ હોય, ફાયર હોય અને પાણી બારે હોય એટલે કે પાણી શેલ સાઈડ હોય તો આપણે એને ફાયર ટ્યુબ બોઇલર કહીશું. હવે આનાથી ઊંધું, જો ટ્યુબમાં પાણી હોય અને ફાયર મીડિયમ સેલ સાઈડ હોય તો આપણે એને વોટર ટ્યુબ બોઇલર કહીશું. તો આપણે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જે કામ આવે છે વધારે પડતા એ ટ્યુબ કન્ટેન્ટ બોઇલરના 2 ભાગ આપણે જોયા, ફાયર ટ્યુબ બોઇલર અને બીજું વોટર ટ્યુબ બોઇલર. પછી મિત્રો ગરમીના ઉદ્ભવ સ્થાનને છે કે આપણે પાણીને ગરમ કરવું છે તો મીડિયમ કયો છે? તો એમાં મિત્રો પહેલાં છે કોલસો, કોલ ફાયર. પછી તમે જુઓ કે લિક્વિડ ફાયર એટલે કે LDO, લાઇટ ડીઝલ ઓઇલના જે આવે છે. ત્રીજું છે ગેસ ફાયર્ડ બોઇલર. ચોથું છે વિદ્યુત ફાયર એટલે કે આપણે હીટર, ઇલેક્ટ્રિકલ હીટર કહીએ આપણે, વિદ્યુત ફાયર. અત્યારે લેટેસ્ટ આપણે જોઈએ તો ન્યુક્લિયર ફાયર, જે ન્યુટ્રોનનું ચેન રિએક્શન કરાવી અને ન્યુટ્રોનને ભંગાણ કરી અને ગરમી આપવામાં આવે છે પાણીને, તો એ થયું તમારું ન્યુક્લિયર
પછી જે મિત્રો સોલાર, સૂર્ય ઉર્જાની મદદથી તમારે હીટિંગ કરો પાણીને. તો આ બધા થયા ગરમીના ઉદ્ભવ સ્થાને. આ ઉપરાંત બોઇલરના ડ્રમની પોઝિશનને આપણે કન્સિડર કરીએ તો વર્ટિકલ પોઝિશન અને હોરિઝોન્ટલ ડ્રમ પોઝિશન. પછી ભઠ્ઠી, આપણે બોઇલરમાં જે ભઠ્ઠી આવે એ બહારની તરફ હોય તો એક્સટર્નલી અને અંદરની તરફ હોય તો ઇન્ટરનલી ફાયર્ડ બોઇલર. પછી મિત્રો મહત્ત્વનું બીજું છે કે પ્રેશરને રિલેટેડ. પ્રેશર બોઇલરમાં જે સ્ટીમ પેદા થાય છે એનો અલગ અલગ દબાણ હોય છે. તો લો પ્રેશર કે જેમાં kg પર cm² પ્રેશર કન્સિડર કરીએ આપણે, 20થી 60 છે એ મીડિયમ પ્રેશર, અને 60થી વધારે છે એ હાઈ પ્રેશર બોઇલર. તો આ બધા અલગ અલગ બોઇલરના ભાગો છે, પ્રકારો છે. પણ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના મુદ્દા આપણે કન્સિડર કર્યા છે એ ટ્યુબ કન્ટેન્ટ અને ગરમીના ઉદ્ભવ સ્થાને છે. તો હવે મિત્રો બોઇલરની રચના અને કાર્ય પદ્ધતિ. હવે બોઇલર, ઘણા બધા પ્રકારના બોઇલરો આવે છે, એની રચના પણ અલગ અલગ હોય છે. પણ જો કાર્ય પદ્ધતિ જેનો પ્રિન્સિપલ છે, તો બેઝિક પ્રિન્સિપલ શું છે મિત્રો, કે કોઈ ફ્યુલ હોય એની હીટ હોય, એની કેલોરીફિક વેલ્યુ, એની હીટ હોય એ કોને આપે છે? પાણીને આપે છે. અને પાણી એ હીટ મળતા પોતાની હીટ મળવાથી પોતે કેમાં રૂપાંતર થાય છે? સ્ટીમમાં. અને એ કેમાં રૂપાંતરિત થાય છે? વરાળમાં. તો આપણે બેઝિક જે થર્મલ પાવર સ્ટેશનમાં પહેલાં જે બોઇલર વપરાતા હતા એનો રચના, સાદી રચના જોઈએ. બાકી પ્રિન્સિપલ ને બધું સેમ જ રહેશે. તો તો આ જુઓ, આ બોઇલરનો સિમ્પલ ડાયાગ્રામ છે. જો આ સિમ્પલ રચના છે. આ છે બોઇલર, બરાબર છે. આ છે ઇકોનોમાઇઝર, આ છે ડિએરેટર, બરાબર છે. હવે મિત્રો અહીંયા ખાસ અગત્યની બાબત એ છે કે બોઇલરમાં આપણે ફીડ વોટર કરીએ છીએ અહીંયા, એ ટોટલી ડીમિનરલાઇઝ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ડીમિનરલાઇઝ. એટલે કે એમાં જે તત્વો હોય છે એ દૂર કરેલા હોવા જોઈએ છે. એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ એ બધા જે હોય છે એના ક્ષારો, એ બધું આપણે TDS જેને કહેવાય, ટોટલ ડિઝોલ્વ સોલિડ, એને પહેલાં સોપનર પ્લાનમાંથી આપણે જે પાણીમાં ભણતા કઠિનતા હોતી, પાણીની કઠિનતા, ક્ષણિક કઠિનતા અને કાયમી કઠિનતા, બરાબર છે, આપણે આવે જ છે આપણા લેશનમાં. તો એ સોફ્ટવેરથી પાણીની જે કઠિનતામાં જે આ ક્ષારો છે કેલ્શિયમના, મેગ્નેશિયમ, જે કેલ્શિયમ કાર્બોનેટ છે, મેગ્નેશિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ ક્લોરાઇડ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, તો આ બધા જે બોઇલરમાં આપણે ફીડ કરીએ તો એ બધા ત્યાં સ્કેલિંગ પેદા કરે, એટલે કે ક્ષાર. તમને ખ્યાલ હશે શિયાળામાં આપણે જે તપેલામાં પાણી ગરમ કરીએ છીએ તો તપેલામાં ધોરા જે ક્ષાર જામી જાય છે, સ્કેલ છે, એ ખરેખર કેલ્શિયમ કાર્બોનેટ છે. કારણ કે પાણીમાં જે કેલ્શિયમ કાર્બોનેટના જે કણો હોય છે એ ગરમ કરવાથી ત્યાં જામી જાય છે. તમે આવું હીટરમાં પણ જોયું હશે કે આપણે હીટરને, નવું હીટર લઈએ ત્યારે સ્ટીલનું ચમકતું હોય, પછી થોડો ટાઈમ આપણે યુઝ કરીએ ને પછી તમે જો વ્હાઇટ સ્કેલિંગ થવા માંડે છે. તો એ બધા ક્ષારો છે. તો બોઇલરમાં વોટર ફીડ કરતાં પહેલાં આપણે એને ડીમિનરલાઇઝ કરવું પડે, જે આ સેક્શન તમને હું બતાવું છું, બરાબર છે. એટલે અને હ્યુમન બોડી માટે મિનરલ વોટર, તમને ખ્યાલ હશે આપણે બધા બિસ્લેરીને બધા વોટર પીએ તો એ મિનરલાઇઝ વોટર હોય છે. તો આપણા બોડી માટે મિનરલો જરૂરી છે, બરાબર છે. જ્યારે બોઇલર માટે એ નુકસાન કરતા છે. બોઇલર મશીન છે ને આપણે માણસ છીએ. બોઇલર નિર્જીવ વસ્તુ છે, આપણે સજીવ વસ્તુ છે. તો આપણા માટે બધા મિનરલો જરૂરી છે. એટલે મિનરલ વોટરમાં લખેલું હશે મિનરલ વોટર. જ્યારે અહીંયા આપણે મિનરલ વોટર આપણે આપીશું બોઇલર ભાઈને તો એ બીમાર થઈ જશે, બરાબર. એટલે એની કાર્યક્ષમતા ઘટી જશે, કારણ કે સ્કેલિંગ ને એવું બધું થશે એટલે હીટ ટ્રાન્સફરનો રેટ ઘટી જશે, કારણ કે અવરોધ કરશે. વ્હાઇટ જે સ્કેલિંગ થશે ટ્યુબમાં, સેલમાં, તો એ પ્રોપર હીટ ટ્રાન્સફર થવા નહીં દે અને સ્ટીમ જનરેટ થશે નહીં. એટલે અહીંયા બોઇલર ભાઈ બીમાર પડી જશે, એટલે એની એફિશિયન્સી ઘટી જશે, બરાબર છે. પછી અહીંયા મિત્રો જુઓ તમે, આ ડીએરેટર છે. ડીએરિએટર એટલે એમાંથી જે ડિઝોલ્વ ઓક્સિજન હોય પાણીમાં અને કાર્બન ડાયોક્સાઇડ હોય. આ સમજો મિત્રો, ડીએરેટરનું મહત્ત્વનું કાર્ય છે કે એમાંથી જે પાણીમાં રહેલો ઓક્સિજન દૂર કરે. જો પાણીમાં રહેલો ઓક્સિજન એમાં ડિઝોલ્વ હશે તો આપણું જે બોઇલર છે એ લોખંડનું એફીનું હશે, તો એફી સાથે આપણું ઓક્સિજન રિએક્શન કરીને ફેરક્સ ઓક્સાઇડ બનાવશે, છેલ્લે કાટ આપણે જેને કહીએ, રસ્ટ, બરાબર છે. અને કાર્બન ડાયોક્સાઇડ જો હશે પાણીમાં, બરાબર, દ્રાવ્ય, તો કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરશે તો H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ રૂપાંતર થશે, બરાબર.
તો કાર્બનિક એસિડ બનશે તો એ પણ છારણ કરશે કોનું? બોઇલરનું. તો આપણી બોઇલરની એફિશિયન્સી ઘટશે, બોઇલરનું જે થિકનેસ હશે એમાં ઘટાડો થશે. આપણે કહીએ ને ખવાણ થયું એમ, તો બોઇલરની ટ્યુબમાં ખવાણ થશે, સેલમાં ખવાણ થશે. એટલે સોફ્ટનિંગ કર્યા પછી પણ આપણે એમાંથી આ જે ડિએટર છે એ ડીઝલ ઓક્સિજન અને ડીઝલ CO2 દૂર કરવાનું કાર્ય કરે છે. પછી મિત્રો તમે બીજું ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ આ છે એટલે ઇકોનોમાઇઝર છે, એટલે કે બોઇલરની એફિશિયન્સી વધારનાર સાધન. ઇકોનોમાઇઝરનો મિત્રો યુઝ શું છે કે આપણી વરાળ બની, બરાબર છે, વરાળ બની પછી એનો આપણે યુઝ પ્લાન્ટમાં લીધી અને કન્ડેન્સેટ બની, તો એ જ કન્ડેન્સેટનો ફરી ઉપયોગ આપણે કરીએ અને અહીંથી તમે જુઓ તો ચીમનીના જે ફ્લુ ગેસ અહીંથી બહાર નીકળશે, આ ભાગમાંથી બહાર નીકળે અને આપણું જે કન્ડેન્સેટને આપણે ઇન કરશું ને તો એને વધારે હીટિંગ થઈ જશે. તો બોઇલરમાં અહીંયા નાખશું તો એટલી ઉર્જા બચશે આપણે. એટલે ઇકોનોમાઇઝર છે. અહીંયા સપોઝ આપણે 120 ડિગ્રી તાપમાન 150 ડિગ્રી તાપમાનની જરૂર છે પાણી ગરમ કરવા, તો આપણે આને પહેલેથી 90 ડિગ્રી કે 95 ડિગ્રી ગરમ કરી લઈશું તો અહીંયા તાત્કાલિક ફટાફટ ગરમ થશે. એટલે આના કારણે બોઇલરની એફિશિયન્સી વધશે, બરાબર છે. એટલે આ બોઇલરમાં આપણે અહીંયા પાણી ભરેલું છે, આ ફ્યુલ બર્ન છે, એને હીટિંગ કરશું એટલે એનો હીટ ટ્રાન્સફર થશે, અહીંયા કોન્ટેક્ટ થશે, બરાબર. એટલે પાણીનું કયા સ્વરૂપમાં થશે? સ્ટીમ સ્વરૂપમાં થશે. એટલે આ પ્રોસેસ સ્ટીમ થઈ અને જે ફ્લુ ગેસ બહાર પડશે ચીમની મારફતે એ અહીંથી બહાર નીકળશે, જો અહીંથી, બરાબર છે. એટલે કે આ બેઝિક કન્સેપ્ટ છે, આ મેન જે સમજવાનો છે આપણે એ આ છે. હવે પછી આપણે વિવિધ બોઇલર જોઈશું. તો વિવિધ બોઇલરમાં તમે જુઓ કોચરન બોઇલર છે, લેન્કેશાયર બોઇલર છે, બેબકોક એન્ડ વિલકોક્સ અને પેકેજ બોઇલર. હવે આપણે અહીંયા કોચરન બોઇલર અને બેબકોક વિલકોક્સ બોઇલરનો અભ્યાસ કરીશું કે એની રચના અને કાર્ય પદ્ધતિ વિશે આપણે જોઈશું. તો મિત્રો આ છે કોચરન બોઇલર. હવે જો આ જે ભાગ છે એ સેલ સાઇડ છે, બરાબર છે. તો તમે એની પોઝિશન જુઓ, કેવી પોઝિશન છે મિત્રો? વર્ટિકલ, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ આ ટ્યુબ છે, આ ફાયર બોક્સ છે. તો ફાયર કેની અંદર છે મિત્રો? અહીંયા તમે જુઓ ટ્યુબ સાઇડ છે, બરાબર છે. તો કોચરન બોઇલર કેવા ટાઈપનું બોઇલર છે? તો કે ફાયર ટ્યુબ બોઇલર. હવે જે આપણે પ્રકાર આગળ જોયા હતા ને, હવે અહીંયા આપણે જોતા જઈએ. તો એક તો અહીંયા આ શેલ છે ડ્રમ આપણું, એ કેવું છે મિત્રો? વર્ટિકલ, બરાબર છે. તો એની પોઝિશનના આધારે આપણે કહી શકીએ કોચરન બોઇલર છે એ વર્ટિકલ પ્રકારનું બોઇલર છે. બીજું ફાયર ટ્યુબ અને મલ્ટી ટ્યુબ, પાછું જુઓ અહીંયા એક કરતાં વધારે ટ્યુબો છે, જુઓ, બરાબર છે. તો આને તમે કેવું બોઇલર કહીશો? મલ્ટી ટ્યુબ બોઇલર પણ કહી શકો આપણે. હવે મિત્રો અહીંયા આ જે ગ્રાફ છે, બરાબર છે, અહીંયા આપણે આ કોલસાનો પણ ઉપયોગ કરી શકીએ, લિક્વિડનો પણ ઉપયોગ કરી શકીએ. આ છે આપણે ભઠ્ઠી, દેશી ભાષામાં કહીએ તો આ ભઠ્ઠી છે, આ ફાયર ડોર છે અહીંયા, જો, બરાબર. આ બોઇલર શેલ છે. હવે અહીંયા ભઠ્ઠી છે, આ ગ્રાફ છે, અહીંયા એસપીટ છે, એટલે કે કોલસો કે કંઈ બળી જાય, બરાબર, તો જે રાખ થાય ને એ અહીંયા નીચે પડે, જુઓ, બરાબર. હવે આ એરનું છે, એર આપણે જે નાનું પેલું ચૂલામાં આગ થતી ના હોય તો આપણે ફૂંકણીનો ઉપયોગ કરીએ, બ્લોવર જેમ કે, એમ અહીંયા હવાને આપવામાં આવે કમ્પ્રેસર થ્રુ, ફેનથી, બરાબર. એટલે એ શું થાય કે આ અહીંયા જે ફ્યુલ છે આપણું ઝડપથી આગ પકડીને સળગે. હવે સળગે ને ફ્યુલ અહીં જશે અને અહીં આ વિવિધ ટ્યુબમાં અહીંયા જાય, જુઓ તમે, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો વોટર ઇન, અહીંયા ફીડ ચેકવાલ છે, અહીંથી ફીડ આપણે ઇન કરશું કોની મિત્રો? બોઇલરમાં પાણીની. તો અહીંયા પછી પાણી આપણે ઇન કરશું તો એમ આપણે વાત કરી કે TDS ઓછા હોય, એકદમ ડિમિનરલાઇઝ હોવું જોઈએ, તેમાંથી CO2 ગેસ દૂર કરેલો હોવો જોઈએ, ડીઝલ ઓક્સિજન દૂર કરેલો હોય. આ બધું કરેલું હોય છે તો આપણે બોઇલરની વય મર્યાદા વધશે, આપણી લાઈફ અને એફિશિયન્સી બોઇલરની વધશે. તો અહીંયા પાણીનું ઇન છે, તો તમે જોઈ શકો છો અહીંયા પાણી શેલ સાઇડ છે અને આગ છે, આગ ફાયર એ અહીંયા છે, બરાબર છે, એટલે કે ટ્યુબ સાઇડ છે. હવે મિત્રો તમે જુઓ પાણી આ જે છે આ બધું પાણી ભરાઈ ગયું છે, બરાબર, અને આની અંદર ગરમી છે, તમે જુઓ. તો પાણી અને આ ફ્યુલ ગેસ છે, આ કાળી લાઈનમાં ફ્યુલ છે આપણું, બરાબર છે, ફાયર. તો એનું વચ્ચે શું થશે? હીટ ટ્રાન્સફર થશે, બરાબર છે. જુઓ હવે તમને બધાને ખબર છે
કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે, તો તમે કહેશો કે 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. હવે દબાણ અને તાપમાનનો રિલેશન સમચલનમાં છે, બરાબર. દબાણ વધશે તો તાપમાને વધશે, બરાબર. હવે દબાણ વધશે, આપણે જે હીટ થશે પાણી, એટલે પાણી એની હીટ ગુમાવશે અને એ કયા ફોર્મમાં ચાલુ થશે બનવાનું, સ્ટીમ જનરેશન. જો તમે અહીંયા હવે આ વેસલ અહીંયા બંધ છે, બરાબર છે, અહીંયા પાણી છે, તમે જુઓ તો આ તમારો લિક્વિડ એરિયા થયો. આ બધું આ જે પોર્શન દેખાય છે તમને એ તમારો કયો એરિયા થયો, લિક્વિડ એરિયા, બરાબર. લિક્વિડમાંથી અહીંયા સ્ટીમ, તો 2 ફેઝ થાય છે, આપણે ફેઝ કહીશું અહીંયા. આ સ્ટીમ ફેઝ છે અને આ તમારું વોટર છે. હવે વોટર ગરમ થશે એટલે સ્ટીમ બનશે અને ડેન્સિટી કેવી થશે, ઓછી, એટલે ઉપરની તરફ જશે. અને અહીંયા સપોઝ બંધ છે અહીંયા, બરાબર, એટલે અહીંયા દબાણ લગાવશે, બરાબર. હવે આનું પાછું દબાણ રિવર્સ દબાણ આ પાણીની સપાટી પર પણ લાગશે, બરાબર. એટલે આપણે પ્રેશર ખબર પડશે કે હવે પ્રેશર આવી ગયું છે, સ્ટીમ, બરાબર. તો અહીંયા આપણે પ્રેશર ગેજ મૂકેલું છે, જુઓ તમે. અને પછી આપણે રિક્વાયરમેન્ટ આપણે જોઈએ છે કે 8 kg વાળું પ્રેશર જોઈએ છે, બરાબર, કે મારે 10 kg cm² પ્રેશર જોઈએ છે. તો આપણે અહીંયા જોઈશું કે આપણે જોઈએ છે પ્રેશર આવી ગયું છે, તો અહીંયા સ્ટીમ સ્ટોપ વાલ્વને આપણે ખોલીશું અને અહીંયા સ્ટીમ આપણે ક્યાં મોકલીશું, પ્લાન્ટમાં, બરાબર છે. અને અહીંયા જે ફ્યુલ ગરમ થયું છે, બરાબર, એમાંથી જે રજકણો છે ફ્યુલનો, જે આપણે કહીએ ચીમનીમાં કાળો ધુમાડો તમે જોયો હશે બધાએ, તો એ ચીમની મારફતે આ ફ્લુ ગેસ છે અહીંથી બહાર નીકળી જશે, બરાબર છે. અને આ તમે જુઓ અહીંયા પ્રેશર ગેજ લગાવેલું છે, બરાબર. અહીંયા ડેડ વેટ સેફ્ટી વાલ્વ છે, બરાબર, કે દબાણ ઉત્પન્ન થાય, ક્યારેક દબાણ વધી જાય તો બોઇલર ફાટવાની શક્યતા રહેલી છે, પણ એ રોક્યું હોય તો અહીંયા આપણે ડેડ વેટ સેફ્ટી વાલ્વ છે, એક જાતનો વાલ આવે કે જે ફાટી જાય, આપણે રપ્ચર ડિસ્ક પણ કહેવાય ને. તો અહીંયા સેફ્ટી વાલ્વ મૂકેલો હોય છે. અહીંયા મેન હોલ છે, આ તમે જુઓ છો, આ સાફ સફાઈ કરવી હોય આપણે તો અહીંથી મેન હોલમાં તે વ્યક્તિ અંદર પ્રવેશી શકે અહીંયા છે અને ટ્યુબની આ બધી સાફ કરી શકે. આપણે આ પિક્ચરમાં લાગે છે, બાકી રિયલમાં તમે બોઇલર જુઓ આ ઔદ્યોગિક એકમમાં તો ઘણું બધું મોટું, 1-2 મોટા રૂમ જેવડું હોય, એટલે માણસ આમાં આરામથી પ્રવેશ કરી શકીએ. અહીંયા બ્લોક ઓફ કોક વાલ છે, તો પાણીમાં જે માટીના કણ કે રજકણોને બધા રહી ગયા હોય, બરાબર, જે જામી ગયા હોય એ બધા અહીંયા નીચે બેસી જશે. એટલે અહીંયા મડ ને કચરો છે પાણી, એ અહીંથી આપણે બહાર કાઢી લઈશું, બરાબર છે. તો આ રચના અને કાર્ય પદ્ધતિ આપણે કેની જોઈ, કોચરન બોઇલરની. હવે મિત્રો કોચરન બોઇલર છે એનો ડ્રમ છે 1 થી 3 મીટરનો હોઈ શકે, એનો વ્યાસ 1 થી 3 મીટર આ જે ડ્રમ છે, બરાબર. પછી ઊંચાઈ 2 થી 6 મીટરની હોઈ શકે ઊંચાઈ. આપણે જે 1 થી 3 મીટર એટલે આપણે વ્યાસ કન્સિડર કરીએ, બરાબર, આ વ્યાસ થયો. અને આ જે છે એની શું થઈ, ઊંચાઈ થઈ. હવે મિત્રો આ આપણે ફાયર ટ્યુબ બોઇલર છે, બરાબર. વોટર ક્યાં છે, સેલ સાઇડમાં, તો આપણે પ્રેશર એટલું બધું નહીં મળે. શું કામ, કે એરિયા જેમ વધે ને એમ પ્રેશર ઘટે. તમને દબાણ એટલે શું મિત્રો, બળના છેદના ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ અને દબાણ છે એકબીજાના વ્યસ્ત ચલનમાં છે, એટલે એક વધે તો બીજું ઘટે. અહીંયા જો એરિયા વધારે છે, અહીંયા આ પાણીનો જે એરિયા મળે, ક્ષેત્રફળ મળે, એટલે સ્વાભાવિક છે કે એનું પ્રેશર ઓછું જનરેટ થાય, બરાબર છે. શું કામ, ટ્યુબ સાઈડ અંદર શું છે, ફ્યુલ, આગ છે આપણી, બરાબર, ફાયર છે. એટલે અહીંયા આપણે પ્રેશર એટલું બધું જનરેટ થઈ શકશે નહીં. હવે મિત્રોની કેપેસિટીની વાત કરીએ તો પર કલાક કેટલી સ્ટીમ બને છે, એક બોઇલરની કેપેસિટી કહેવાય. આપણે બોઇલર લેવા જઈએ તો એમ પૂછે ભાઈ કેટલી કેપેસિટી તમારે જોઈ છે, એટલે કે પર અવર આપણે કલાક કેટલી ઉત્પાદન જોઈ છે. તો આ બોઇલર 20 થી 3 ટન એટલે કે 3000 કિલો kg પર અવર સ્ટીમ પેદા કરી શકે છે. તો એની કેપેસિટી થઈ. અને એફિશિયન્સી તમને ખ્યાલ છે કે એકચ્યુઅલ વર્કિંગ છેદમાં આઈડિયલ વર્કિંગ ગુણ્યા 100 કરો એટલે આપણે આની એફિશિયન્સી મળે. તો આ બોઇલરની એફિશિયન્સી મિત્રો લગભગ 70 થી 75%, 75% હોય છે, બરાબર છે મિત્રો. તો આ આપણે જોયું ફાયર ટ્યુબ બોઇલર. હવે આપણે જોઈશું વોટર ટ્યુબ બોઇલર, બેબકોક અને વિલકોક્સ બોઇલર. તો આ છે એ વોટર ટ્યુબ પ્રકારનું બોઇલર છે. હવે બેબકોક અને વિલકોક્સ નામના 2 વૈજ્ઞાનિકોએ સાથે મળીને આ બોઇલર ડિઝાઇન કર્યું હતું, બનાવ્યું હતું, એટલે આનું નામ બેબકોક અને વિલકોક્સ બોઇલર રાખવામાં આવ્યું છે. હવે મિત્રો અહીંયા જુઓ, આપણે અગાઉ જોયા હતા કે ડ્રમની પોઝિશન
ટ્યુબના આધારે ભઠ્ઠીના આધારે બધા અલગ અલગ પ્રકારના બોઇલર હોય છે. તો અહીંયા તમે જુઓ બોઇલર છે એની પોઝિશન કેવી છે મિત્રો, હોરિઝોન્ટલ, બરાબર છે. અને અહીંયા ટ્યુબ છે એ ઇન્ક્લાઇન થોડી ટ્યુબો છે. તો આ જે ટ્યુબો છે અને ભઠ્ઠી છે એ બારે છે, તમે જુઓ, બરાબર. આ જે અહીંયા ફર્નેસ છે એ બહારની સાઈડ છે, એટલે આપણે એને એક્સટર્નલી ફાયર બોઇલર કહી શકીએ. જ્યારે આપણે કોચરન બોઇલર જોયું હતું તો એમાં આ જે સેલ છે એ ઊભું હતું, એટલે કે વર્ટિકલ હતું, બરાબર છે. અને એમાં ફાયર હતું તે અંદરની સાઈડ હતું, એટલે કે ઇન્ટરનલી ફાયર્ડ હતું. અને અહીંયા મિત્રો જુઓ, પાણી અહીંથી આપણે ફીડ કરીશું, બરાબર. આ જે ભાગ છે ક્રોસ સેક્શનલ વ્યૂ છે. પાણી અહીંથી જઈ અને આ હેડર મારફતે અહીંયા આવશે અને પછી આ ટ્યુબમાં પાણી ભરાશે, જુઓ, બરાબર છે. હવે પાણી કેની અંદર છે મિત્રો, ટ્યુબની અંદર. હવે અહીંયા ટ્યુબમાં પાણી છે તો એને સરફેસ એરિયા કેવો મળે છે, ઓછો મળે છે. હવે અહીંયા જો ફાયર આપણે કરીએ છીએ, કોલ્ડ ફાયર બી હોઈ શકે, લિક્વિડ ફાયર બી હોઈ શકે. તો ફાયરના કારણે અને ગરમી મળે, હીટ, એટલે જે કોલ્ડ છે અહીંયા એ પોતાની હીટ ગુમાવીને કોને હીટ આપશે મિત્રો, પાણીને. અને પાણીને હીટ મળશે એટલે અહીંયા તે વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામશે. તો મિત્રો અહીંયા હવે ક્ષેત્રફળ ઓછું છે કમ્પેરિઝન સેલ કરતાં. તો જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ વધે. આપણે અગાઉ જોયા કે પેલા કોચરનમાં સેલ સાઈડ પાણી હતું તો એરિયા વધારે હતો તો દબાણ ઓછું હતું. જ્યારે અહીંયા તમે જુઓ એરિયા ઓછો છે તો દબાણ વધુ મળે છે, બરાબર છે મિત્રો. તો અહીંયા મલ્ટી ટ્યુબ જો, અહીંયા એક કરતાં વધારે ટ્યુબો છે, બરાબર છે. બાકી જેમ રચના સેમ જે કાર્ય પદ્ધતિ છે જે કોચરન બોઇલરની હતી તેમાં એ રીતે જ છે, પણ અહીંયા રચના જે ગોઠવણી છે ને એ અલગ છે, બરાબર છે મિત્રો. તો અહીંયા જે આપણે માઉન્ટિંગ્સ બોઇલર નહોતા, આ સેફ્ટી વાલ છે, તમે જુઓ, સ્ટોપ કોક વાલ છે, બરાબર. પછી અહીંયા તમે આ વોટર લેવલ, આમાં કેટલું વોટર રહેવું જોઈએ, પછી ન હોય તો આપણે મેકઅપ કરવું પડે કે એમાં જાળવી રાખવું પડે. હવે મિત્રો બીજો એક અગત્યનો મુદ્દો છે બફેલ્સ. જુઓ, જે આ કાળો પોર્શન છે, આ ભાગ, આ બફેલ્સ છે. બફેલ્સનો ઉપયોગ શું છે મિત્રો, કે આ ફ્યુલ ગેસ જે અહીંયા ઉત્પન્ન થશે ને એ સીધો જતો ના રહે, એટલે આમ ઝીગઝાગ રીતે આમથી આમ ખાઈ, એટલે કે હીટ ટ્રાન્સફર કોન્ટેક્ટ એરિયા વધુ મળે, એટલે પાણી વધારે ગરમ થાય, એટલે કે બોઇલરની એફિશિયન્સી વધે. એટલે આપણે આમ મિત્રો બફેલ લગાવવામાં આવ્યું છે. તો બફેલનો રોલ અહીંયા મિત્રો શું છે, હીટ ટ્રાન્સફર રેટ વધારવાનો છે, બરાબર છે મિત્રો. તો આ આપણે જોઈએ રચના બેબકોક અને વિલકોક્સ બોઇલરની. હવે પછી આપણે એક બોઇલર છે લોકોમોટિવ બોઇલર, એ આપણે જોઈએ. જો આ મિત્રો છે લોકોમોટિવ બોઇલર. તો લોકોમોટિવ બોઇલર એટલે કે બોઇલરનો ઉપયોગ એક મૂવેબલ પોઝિશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય, અને એક બીજું હોય સ્ટેશનરી પંપ. તો લોકોમોટિવ બોઇલર છે આપણે જનરલી કેમ વપરાય, આગ બોટમાં, સ્ટીમ બોટમાં, મરીન વ્હીકલમાં, રોલર, આપણે જે રસ્તા બનાવીએ છીએ ત્યાં ડામર રોડ પાથરતા હોય છે. તો આ છે લોકોમોટિવ, એટલે કે મૂવમેન્ટ કરતું બોઇલર છે. આને આપણે ગમે ત્યાં મૂવમેન્ટ કરી શકીએ. તો મેઇન આપણે મિત્રો બોઇલરની રચના કાર્ય પદ્ધતિ જોઈ તો રચના કાર્ય સિદ્ધાંત તો બધા બોઇલરમાં સેમ જ રહેશે, બરાબર છે. તો મિત્રો આશા રાખું કે આ બોઇલર વરાળ અને બોઇલરનો જે લેસન આજે આપણે ભણ્યા તમને ઘણી બધી મહત્ત્વની માહિતી પૂરી પાડી હશે. તો મિત્રો આપણે આ લેસનમાં વરાળ અને વિવિધ બોઇલરનો કાર્ય પદ્ધતિ અને રચનાનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આપ સૌને આ માહિતી ખૂબ જ રસપ્રદ અને ભવિષ્યમાં ઉપયોગી નીવડે તેવી કામના સાથે ભવિષ્યની ઉજ્જવળ કામના સાથે શુભેચ્છા પાઠવું છું. જય ભારત.